અમદાવાદના વાડજ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતી દેશી દારૂની હાટડીઓ। વાડજ વિસ્તારમાં આવેલા રામ કોલોની ખાતે દેશી દારૂનું વેચાણ કરનારા મહિલા સામે સ્થાનિક રહીશો દ્વારા અરજી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો। અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામ કોલોની સમુબેન ડાયાભાઈની ચાલીમાં રહેતી આશા કૌર નામની મહિલા દેશી દારૂનો ધંધો કરે છે ને જેના લીધે સમાજમાં આ ખરાબ દૂષણની અસર આસપાસ રહેતા બાળકો પર ઊંડી અસર પડતી જોવા મળે છે। જેને લઈ સ્થાનિક રહીશો દ્વારા આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી ને સ્થાનિક રહીશો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને વાડજ પીઆઈ જોશીને આ બાબતે રજૂઆત કરી હતી। અગાઉ પણ આ જ મામલે વાડજ ખાતે અરજી કરવામાં આવી હતી, જે મુજબ આ મહિલા દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે અને દારૂડિયાઓની અવરજવરને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જેની અસર રહેતા દીકરા દીકરીઓ પર પડી રહી છે, જેથી પોલીસ દ્વારા આ સ્ટેન્ડ બંધ કરવામાં આવ્યું હતું। રહીશો મુજબ સ્ટેન્ડ બંધ થતાં આ મહિલા દ્વારા ફિનાઇલ પણ પીવામાં આવ્યું હતું ને સોસાયટીના લોકોને ખોટા કેસમાં ફસાવવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે। આ બાબતે તેઓએ વાડજ પીઆઈને રજૂઆત કરતા પીઆઈ જોશીએ યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું। અહેવાલ શ્રી વિકે ડાભાની। મારું નામ મંગુબેન સમુબેન ડાયાભાઈની ચાલીમાં રહું છું। બાજુમાં દારૂના ધંધા થાય છે। રાત દિવસ બધા દારૂ પીવા આવે છે અને ખોટા આરોપ મૂકે છે અને દવા પીવાની ધમકી આપે છે અને બધાને ફસાવાની વાત કરે છે। એટલે કાલે અમારે વહુઓ છોકરાઓ છે, બરોબર, આ રીતે અમારી ચાલીની અંદર થાય છે। એટલે પોલીસ ચોકીની અંદર અમે અરજી આપેલી છે, હવે એની કાર્યવાહી કરે છે। શું તમારી માંગ છે? મકવાણા બોલું છું। અમારા ત્યાં આશાબેન ધંધો કરે છે, એમનો ધંધો બંધ કરાયો એટલે એ ધમકી આપે છે કે અમે મરી જઈશું ને બધાનું નામ આપી